એ ડોહી વિચાર કરું કે તારે એમ લોભ કરવાની ટેવ તો બહુ હે ડોહી ત્યાં લાઇટ એટલી બરે તે આપણે આની પ્લગની પિન છે ને ઓલા લાકડાના બોર્ડમાં નાખીએ તો ન હાલે, મીટર ફરતું બંધ થઈ જાય એટલે આ લાકડામાં પાવર આવે હે ડોહા? આ તો કદાચ આવી જાય ને એટલે કહું. નહીં હું પાછું કહું તે આવે લાકડામાં પાવર હે? ખબર નહીં ઓ ડોહી, હું તો ટ્રાય કરવાનું કહું. એ હા, લાકડામાં આવે તો તમારામાં પાવર આવવો જોઈએ ને. એ હવે છે ને એમ કરો કે આ લાઇટની પિન એના બે ઠેસા તમારા નાકના ભૂંભરામાં નાખો, એમાંય પાવર આવે કે નહીં તો ખબર પડી જાય. આ તો પાવર આવે ને તો મેન લાઇટના શેડાય તમારા નાકના ભૂંભરામાં નાખી દેવાય એટલે મીટર જ ન ફરે, માથાકૂટ જ નહીં કંઈ. લે ડોહી, તને ખોટું લાગી ગયું? આ તો હું મજાક કરું છું. હાલ હું ગામમાં જાઉં હો. એ નહીં ઊભો તો હું શું કહું, ત્યાં શું તમારું કામ છે ગામમાં અટાણે? એ ડોહી, તારી તો કોઈ ટેવ છે ને એવી, કઈ ખારું કામ કરવા જતા હોય ને તો તરત જ ટોકી નાખે કે ક્યાં જાવ. પણ મને કહેતા તો જાવ કે હું સારું કામ કરવા જાવ તમે. એ છે ને વહુના ફોનમાં બેલેન્સ પુરાવવા જાવું મારે. એ બાપા રે, હજી તો 3 મહિના નથી, 600 રૂપિયાનું પુરાવ્યું તું, પૂરું કરી નાખ્યું. હું એમ કહું કે એટલું બધું બેલેન્સ બારી નાખ્યું? કેટલા રૂપિયા વાપરે આ ફોનમાં? એટલે હું એમ કહું કે ડોહી દિવાળી મૂકીને બાયરું હે બેલેન્સ ફોનમાં હે. તમારા આજની છે વહુ, તમે વખાણ કરો ને વહુ ફૂલાઈને ફૂકણું થાય ને પાછી તો ડોહીની કઈ કદર નથી. 4-5 વર્ષે આપણે ટીવી લઈ આવ્યા, ખબર ને એમાંય ઓલા દોરડા નખાવ્યા હતા, મહિને 250 રૂપિયા એના ભાડા આવતા સકડાના, ખબર ને? તો એ મહિનાના 250 રૂપિયા તમને મોંઘા પડતા ને હવે વહુના મોબાઈલમાં 60 રૂપિયાનું બેલેન્સ કરાવો એ તમને મોંઘું નથી પડતું. હે ભગવાન, આને કોણ સમજાવે? હવે એ વાપરે કે ન વાપરે, પણ 3 મહિને 60 રૂપિયાનું નાખે તી તો પૂરું થવાનું જ છે ને. એમે બિસાડી ઉપયોગ કરે ને, નવરા બેઠા હોય તો 2 ઘડી જોઈ, બીજું શું હોય? આ મોબાઈલ તો જઅહીંયાથી આવ્યા લગભગ આમ નામ દીવારા ફૂકાઈ જાહે હો. ને મોંઘાઈ કેવા થઈ ગયા ભાવ, હાઈબ્રા 2-2000 ને 5-5000 વાળા 10000 સુધીના હું તો ગમતા નથી. 15-20 હજાર વાળા હોય તો જ બાઈ ગયું ને લેવા લે. એ ડોહી હારા દી આવ્યા, હારા દી. આ તો મોબાઈલ આવ્યા તે કંઈક ધંધો બંધો તો હુજે ને કંઈક ટાઈમ પાસે થાય. પેલા ટીવીમાં આવતું હું કાં ફિલ્મ આવે જૂના ને કાં તમારા ઓલા સિરિયલો આવે બાંધણાવાળા ને કાં ઓલા મેસું આવે, બીજું શું આવે? ઓલા દોડા ઉલરતા હોય એ જોવાના ને ઠેકડા મારવાના, બીજું તો શું? એ ડોહી આ મોબાઈલ આવ્યા પછી તો દેશનો કેટલો વિકાસ થયો. ઈ જોવ તો ખરી તું, બુદ્ધિ વગરની. દેશનો વિકાસ તો થયો પણ વહુ તમારી ડોહી ધ્યાન બેરી થઈ ગઈ, એમાં જ પડી રહી, એમ કરી એમ. હા તી એમાં ધીમે ધીમે હવે વહુનો વિકાસ થાય, તું નિરાયત રાખ. આ ડોહોઈ ન સમજવાનો, વોવે નહીં સમજે ને મને હેરાન કરી મૂકશે બે ભેગા થઈને. એ હારું ડોહી, હું ગામમાં બેલેન્સ કરાવીને આવું હો. એ બાપુજી ઊભા રહો તો ક્યાં જાવ તમે? આ હંભાઈરા પેડી પૂગી ગઈ ઝટુકલી. એ કઈ નહીં વહુ બેટા, તાર મોબાઈલમાં બેલેન્સ કરાવવા જાઉં. હે બાપુજી, તો બહુ સારું, લે મને આજ જ મેસેજ આવ્યો તો તમારે પતી ગયું. એ વહુ બેટા 600 વાળું કરાવવું ને 3 મહિનાનું. એ બાપુજી હું એમ કહું કે 3 મહિનાનું હવે 600 માં નથી થતું, એના ભાવ વધી ગયા, 600 ને બદલે 800 માં થાય. હે મરી ગયા, 800 રૂપિયા થઈ ગયા. એ અક્કલ મઠીના વાવા મોઘા રિસાજુ નો કરાવાય. 800 રૂપિયાના 800 રૂપિયામાં 10 કિલો તેલ આવી જાય. એ મમ્મીજી પણ મને એક ટાઈમ ખાવા નહીં આપો ને તો હાલશે, પણ બેલેન્સ વગર તો જીરી કેય નહીં હાલે, કહી દઉં હું તમને. લે આ પરજાનું હું કરી લેવું, આજકાલની આ પરજાયું ખાધા વગર હાલશે પણ મોબાઈલ વિના નહીં હાલે. એ તમે બધા આમાં નામાં ઘેલા થઈ જાહો. અમારા જમાનામાં તો કેવા મોબાઈલો ને કેવી ટીવી હે, ખબર ય નથી કે હું હોય. એ હારું બટાવું, બેલેન્સ કરાવી આવું હો, આવું હમણાં. ને હવે ઘરમાં જઈને કઈ કામ હુજે ને તો કરો મોબાઈલની વાહે. આ મોબાઈલ વે તો હાવ લોહી પીધું હો અટાણે. એવડું કજી તો નાનું ટેણિયું ઘોડિયામાં હોતું હોય તો એને મોબાઈલ જોઈએ, હું કરું આનું? અટાણે તો ટેણિયાને બોલતાય ન આવડે તોય મોબાઈલ જોઈએ, ને મોબાઈલ લઈ લઈએ તો ખબર કેવી પડે હે, તરત રાયડા રાયડી કરી મૂકે. હા એટલે બાપુજીએ રિસાર્જ કરાવી દીધું લાગે. આ તો નેટ આવી ગયું ને તે ખબર પડી. હવે રીલું ને બધી સ્ટોરીઓ જોવાની બધાની
જોયું કે કઈ નથી જોયું, બેલેન્સ પતી ગયું તો તે હાલ નેવરી થઈ તી તો જોઈ લઉં ને આગળી પાછી મારી હાહુ રાયડું નાખશે. આ તો મોબાઈલમાં સ્ટોરી કે સ્ટેટસ કોઈના ન જોઉં તો મને ખાવાનું ન ભાવે હાવ. એ જટુકલી સોનલ હું કરે બેઠી બેઠી? એ કઈ નહીં બા, હું તો મોબાઈલ જોઉં. એ મોબાઈલમાંથી કઈ ખાવાનું નહીં આવી જાય તો કંઈક રાંધવા બાંધવાનું કીક કર. હાજે હું બનાવવાની છે તું? અરે બા હાજે તમને તાણે ખાવા જડી જાય તો હું કામ ખોટી લેપ કરો મારી આરે? તને કહી દઉં હાજે દાળ ઢોકળી બનાવવાની છે. તારો ડોહો કહીને ગયો છે કે દાળ ઢોકળી ખાવી. માંડવીના દાણા પલાળી દે, માર્કેટમાંથી ગોળ ટુંબડું લઈ આવ. એ હજી છે ને કઈ નાખવાનું હોય તો ઈ કહી દઉં કે હું નાખું. રોજ ઉઠીને ખોટી મારી આરે લેપ કરો તી તમને ખબર તો છે કે તાણે જડી જાહે ખાવા. ને આમે તમને ખબર જ છે કે મારે જી રાંધવું હોય ગૂગલમાં મસ્ત મજાનું સર્ચ કરી ને મસ્ત રેસીપી લઈ લઉં ને પછી રાંધી નાખું. કઈ સ્વાદમાં ફેર પડે તમને? તોય તમારે તો ટક ટક કર્યા વિના હાલે જ નહીં કા? ઈ દાળ ઢોકળીમાં હું નાખું ઈ તું આ મોબાઈલમાંથી શીખી લઈ. તી શીખી જ લઉં ને વરાદીથી હું આવી તેદીની તમે મારા હાથનું ખાવ તો એમાં સ્વાદમાં કોઈ દી કઈ ફેર પડ્યો હું તમને એમ કહું. એ જટુકલીની મને તો ઈ નથી ખબર પડતી કે હાહુ હું તારી છે કે આ મોબાઈલ છે. તમને હાસુ કહું ને તો તમે મારી હાહુ છે ને આ મોબાઈલ છે ઈ મારી ગલતી હાહુ છે. વગર કસ કરે આ ગલતી હાહુ મારી મને બધું શીખવાડી દે કેમ બનાવવું ને કેમ નહીં, એટલે તમે ઉપાડી કરો માં. હા એમે હું કે તમે કઈ નહીં માનો, મોબાઈલની વાહે પૈસા બગાડો, મગજ બગાડો ને કોઈ દી ડોહાઉ પાસે તો બેસો નહીં. હા હું તો એમ કહું કે હજી થોડાક મોટેથી બરાડા નાખો તો આડો પાડો ના બધાય તમને પૂછવા આવે કે તમારે વહુ વારે કામ ભરતું નથી કામ કે ગમતી નથી તમારી વહુ તમને. ત્રણેય ટાઈમ શાંતિથી ખાવા દઉં તોય તમારા મોંમાં જીભડો રહે નહીં. કઈસ તો તમારે કરવું જ જોઈએ નકર તો તમને જરે નહીં. આ તો એમ થાય કે વહુને કઈ શીખવાડીએ પણ આ તો સામે આપણે શીખવાડે લે. એ બા હવે છે ને તમારા જમાના ગયા અટાણે ગૂગલમાં બધી વસ્તુ મળી જાય છે એટલે છે ને હાહુની કઈ જરૂર નથી. હારું લે જેવા તમારા વિચારું બીજું હું. ક્યાંક એવું ન થાય તો હારું કે છોકરાએ ગૂગલમાંથી નીકળવા માંડે તો માની જરૂર ન પડે. અરે રે ભગવાન આ દુનિયા ક્યાં હાલી. આ મોબાઈલની વાહે હવે કઈએ ખાવા મળે તાણે દીહે કે નહીં દે. એ હું કરો સકડી બા? એ કઈ નહીં વો વારે વળકા બીજું હું. કેમ વો વારે વળકા? એલી ગમે શીખવાડવા જાય ને તો એમ કે હું મોબાઈલના ગૂગલમાંથી જોઈ લે, મારું કીધું તો કઈ કરતી જ નત. એલી તું તો ભાગશાળી કહેવાય કે તારી વહુ તને પૂછીને હેરાન નત કરતી ને આવડે તો ખરી બધું ને મારી વહુ 3 વર્ષથી પાણીને આવી. આમાં તો હાહુ શું કરવાનું, આમાં તો હાહુ શું નાખવાનું, આને કેમ બનાવવાનું, આને કેમ ખાવાનું. આખો દી પૂછીને લોહી પી જાય મારું હાવ. એ એવી જ વહુ જોઈએ પૂછીને હાહુને કામ તો કરે ને મારે તો કોઈ પૂછતી જ નથી. મારે તો વરદીથી આવી તોય મને તો એમ લાગે કે 15 વર્ષથી આવી. કઈ કહું ને તો કયા બારીશ કોઈ દી મારું સીધું નથી કરતી. એને જે બનાવવું હોય એ મોબાઈલના ગૂગલમાંથી બનાવી લઈ લે. આ ગૂગલને પૂછે હું એમ કહું કે હાહુને પૂછ ની ગૂગલ મોટું કે હાહુ મોટી. ને આ ગૂગલ ઈ તો આજકાલનું 2-5 વર્ષથી આવ્યું ને અમે તો વર્ષોથી છે. અમને હારું આવડે કે એને? એ આ તો સંકડી છે ને અત્યારની છોકરીઓ ભણી ગણીગલ હોય ને તેને કઈ શીખવાડવું જ ન પડે. હા આવું તો કઈ હોતું હશે. હા બીજું હું હાલે રાખે સંસાર છે હાલે રાખે ગાડું બીજું હું. હાવ કંટાળી જાય. તું સંકડી અટાણેથી કંટાળી તો પછી આગળ કેમ આવી છે? કેમ છો? બસ મજા હો. આ જો આવ્યું અમાર ઘરનું ગૂગલ. આ મોટું ગૂગલ કા? પણ કાંતી તમને કઈ ગૂગલ થી વાંધો છે? એ ગૂગલ થી તો કઈ વાંધો નત પણ તમે ગૂગલ માં પડ્યા રહો ને એનાથી વાંધો છે મને. એ ગૂગલ છે ને બિસાડું હારું છે, જેટલું પૂછીએ ને એટલો હાસો જ જવાબ દે ને તને કોઈ કઈ પૂછતું નથી તોય સોટી જા બધાઈને. તને પૂછતા પહેલા 10 વાર વિચારવું પડે, એના કરતા ગૂગલમાં ન જોઈ લઈએ ખોટું ટક ટક તો ન સાંભળવું. એલી તને કહું હારું થયું આ તો અમારી હગાઈ થઈ ને તો અહીંયા ગૂગલ નતું. જો ગૂગલ હોત ને તો એના બાપને જોવા ન મોકલેત, ગૂગલમાંથી બાયડી ગોતી લેત. હે સંકરી આપણે બેવે ગૂગલની વાતો કર્યું યા ડોહાને ગમ્યું નહીં હો. આને કાંઈ નથી ગમતું. ક્યારેક તો મને વિચાર થાય કે આને હુંય ગમતી હોય તો હારું. તો
તો તમે બધી ગૂગલમાં હોત ને. એ ડોહા અમે નો હોત તારા હાડની કોક હોત. હજી કઈ બાકી હોય ને કેવું હોય તો કેવું. આ નકટી છે ને તી મારે કઈ નથી કેવું, નકન તો ઘણુંય કેવું તું. નક્તિને બધી ખબર જ છે કાયલી. નક્તિને તો બધી તમારી ખબર છે. હવે મારાથી આયે ન પડાય નાયે ન પડાય. નકો પાછું દુઃખ લાગે વરી. એટલે નક્તિ આ તો ગૂગલ છે, ગૂગલ ને થોડું દુઃખ લાગે. ગૂગલ લે. નકટી તું શું કરવા મારા ઘરમાં આવી? આ તો છે ને આથણાની સીઝન આવી ને તો કે કેરી લેવાન ગુંદા લેવાન જાઉં ને તો હું ને બે વયું જઈએ સંકરી. તી આવી તી નકો મારે શું કામ છે. મરે મરે લે ઈ આથણાનું તો મારાથી ભૂલાઈ જ ગયું. એ બહુ એ બા તમે મને બોલાવી? હા તારે તો કઈ યાદ રાખવું નહીં તો અમારે તો રાખવું પડે ને. આ નકટી કેવા આવી છે આથણાનું તો કાલ આપણે બજારમાં જઈને કેરી ને ગુંદા ને ગરમોય ને ગાજર ને મસાલા નાતી ને બધું લઈ આવીએ ને હું તને કેતી જાય એમ તું આથણા બનાવતી જઈજે. તને થોડું અથાણું આવડે, હજી તો તું હાઈલી આવે વરહદી થયું. એ તો મારે શીખવાડવું પડે ને તને. એ બોલી લીધું ને બા, હવે મારી વાત સાંભળો. અથાણામાં જે બનાવવાનું છે એ બધી વસ્તુ તમે લઈ આવજો, બાકી બધું હું ગૂગલમાં જોઈને બનાવી લઈ. તમારે કોઈ શીખવાડવાની જરૂર નથી. એ બા ગૂગલ મને કઈ ના નત પાડતું, હું જી બોલું એ બધું મને શીખવાડશે. આ જો તો તારી વહુ કેટલી હોશિયાર છે ને તારે કઈ શીખવાડવું નથી પડતું, એને બધું આવડે. તારે એને કઈ શીખવાડવાની જરૂર નત, ખોટી હું કરવા હાય હાય કરે. ઈ બધું ગૂગલ માંથી શીખી જાહે. એ ડોહા તું હું બેઠો બેઠો હી હી કરતો દાંત કાઢે, તને તો મજા જ આવે ને બધું જોઈને. તે હાસી વાત છે ડોહી, ગૂગલમાંથી બધુંય જડે કાં વહુ બટા? હા બાપુજી હાસી વાત છે તી. પણ બાપુજી બાને છે ને બધું મને શીખવાડવાનો બહુ શોખ હો. હા તારા હાહુન જન્મ થયો ત્યાં લગભગ ગૂગલ નહીં હોય. હા હમણાં જ આવ્યું ને 20-25 વર્ષ થયા આ વહુ આવી પછી આવ્યું. હે નકટી તી આ ગૂગલમાં છોકરાની સઠ્ઠી થાય ઈ બતાવતા હે? ઈ તો હવે મારે તપાસ કરવી પડે હો. તો બતાવતા હોય ને તો હું જરીક જોઈ લઉં કે આ બેયની સઠ્ઠી કોનીએ કઈ રીતે, તો મને ખબર પડે ને ગૂગલ બતાવે તો. હાલો તો હું ગૂગલમાં છે ને સઠ્ઠી જોઈ આવું હો ને. પંખીડાને બોવરે સમજાય હું તો એ આ પિંજરું જૂનું જૂનું લાગે. પંખીડું નવું પિંજરું માંગે રે. એ બાપુજી એ ઉભા રહો. આ છોકરાઓને કંઈ કામ હોય એવું મને લાગે હો. એ ઉભા રહ્યો બાપુજી. બાપુજી કઈએ ના રાયડું પાડીએ, તમે તો હાવ ધોડવીને થકવી દીધા હો. એસે ને હમારે ફૂઈને ઘેર જાવું તે કઈક ફડિયા બડિયા ખિસ્સામાં હોય તો દેતા જાવ. તો ફૂઈને ઘેર અટાણે શું કામ છે બટા તારે? એસે ને બાપુજી ન્યા લગન છે તો અમારે લગનમાં ડિસ્કો કરવા જાવું છે. ઓ એમ છે કાં, લગનમાં જાવું તમારે કાં? હા લગનમાં તો જાવું જ પડે ને. એ આલે ગગા આ 3 રૂપિયા છે તે 2 રાખજો. એ બાપુજી ખાલી 300 રૂપિયા કાઈ ન થાય હો. ખાલી 300 રૂપિયા તો અમારા જેવાને નાસ્તામાં વયા જાય. એ છે ને બસમાં જતા હોય ને તો ભૂખ લાગે ને બસ ક્યાંય હોટલ વે સ્ટોપ થાય તો પાર્લેજી બિસ્કિટનું પડીકું લઈને ખાઈ લેવાય ને માથે કરી હોય પાણી પી લેવાય તો પેટે ભરાઈ જાય. એમાં કઈ રૂપિયા વાપરવાના હોય? અમે કઈ બાપુજી નાના કીકલા છે તેવા પાર્લેજી બિસ્કિટો ખાધે રાખીએ. તમે તો બહુ લોભિયા હો બાપુજી. એ છે ને દીકરા તમારે જોતા હોય તો લ્યો, ખાલી 300 રૂપિયા છે મારી પાસે, બીજું કંઈ ન. તમારી ડોહી થોડી દે કંઈ મનેથી હોય મારી પાસે ફદિયા. હાલતી ના થાવ, જાવું હોય તો ફોઈને ઘેર, નકર ઘેર બેસી જાવ. હાલો. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી, હે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. લખ્યા એના જુદા જુદા લેખ, લખ્યા એને જુદા જુદા લેખ. કર્મનો સંગાથી વાલા મારું કોઈ નથી, કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. એ હા ડોહા મને ખબર છે કે તારું કોઈ નથી. કોઈ નથી કહેવાનું, ગૂગલ ઈ રહ્યું. કહું ની તમારો હથવારો કરાવે. ના આ તો બહુ ગૂગલ હો. તો કહું ની ગૂગલ ને જાવ ની. હા ને પાછો તો ઠાવકા નથી લાગતા તી. લે કરમનો સંગાથી મારું કોઈ નથી. ભગવાન તો બધાયને હેરખું જ દે, પણ આપણે ઊંધા રસ્તે સડીએ એમાં આપણું હું?
આ તમારી માથાકૂટની વાહે જોલું કામ કેવા આવી હતી એ ભૂલાઈ ગયું. હું કહેતી હતી હું ઓલું કોઈ યાદ ન થાવતું. આ તમારું ગૂગલ હાવ માથે સડી ગયું. એ હા, એમ કહેતી હતી કે આપણા દીકરાને ને 1 વર્ષ થયું લગન ને સોનલ વહુનું, તો એના નિવત કરવાના છે આપણે. છે ને તો તમે ગામમાં જાઓ ને ગામમાંથી ઘી, ગોળ, હાકર, નારિયેળ, ચોખા ને જાડા લોટ બધું એવું લઈ આવો જાઓ. એ સોનલ વહુ કિમડી ગઈ ઝટુકલિયા માલ તો. એ હા મમ્મીજી, તમે મને બોલાવી? એ છે ને હા મેં બોલાવી. આપણે નિવત કરવાના છે ને, તારા લગનને વરદી થયું તો આપણે નિવત કરવાના છે એટલે. ને નિવત છે ને તે હું એમ કહેતી હતી કે આપણે કાકા કુટુંબ ને ભાઈઓ બહેનો ને બધા એમ કરીને 10-20 જણા થઈ જાહું તો એ બધાયનું બનાવવાનું છે. તે મમ્મીજી હું એમ કહું કે ઈ તો બરોબર બધું, પણ તમારે મને શીખવાડવું જોઈએ ને. મને થોડી ખબર હોય તમારે રે આ કેવી રીતે નિવત થતા હોય ને કઈ રીતે બનાવવાના હે. કા કેમ? હવે એમાં કઈ શું કરે? વહુને ખબર હોય નિવદની કઈ? ઈ તો છે ને તારે કેવું પડે ને શીખવાડવું પડે. અત્યાર સુધી તો ગમે એ વસ્તુનું કીધું તો કે ગૂગલમાંથી ગોતી લી છે ને મોબાઈલમાંથી ગોતી લી છે, તો હું એમ કહું કે નિવદનું એ ભલે ની નેટમાંથી ને ગૂગલમાંથી ગોતી લે ને ગોતવું એમાં શું મોટી વાત છે લે. પંબા એવું કઈ ગૂગલમાં નો આવે, એમાં તો બધી અલગ અલગ રસોઈઓ આવે ને આ નિવદની તો આપણા કુટુંબની પરંપરા છે. ઈ બા ઈ તો તમને જ ખબર હોય, ઈ તો તમારે જ મને શીખવાડવું પડે. કાડો હા આવી ગઈ ને ઠરીને ઠેકાણે. હા કઈક થોડુંક હોય તો કે ગૂગલ, આમ હોય તો કે ગૂગલ, તેમ હોય તો કે ગૂગલ. એટલે જ કહું કે જ્યાં સુધી ગલઢા ડોહા બેઠા ને તો એની પાસે 2-5 મિનિટ બેહીને થોડું જાણકારી મેળવી લઉં ને કંઈક શીખો. કારણ કે ગૂગલમાં બધુંય આવે હાસી વાત, પણ અમુક રીત રિવાજ સંસ્કારો બધુંય નથી આવતું. એવું બધુંય તો અમારા ગલઢા ડોહા પાસેથી શીખવું પડે. હજી ટાઈમ છે, સમય છે તો બધુંય જાણી લ્યો, જાણી જોઈને કરો તમે. આ મોબાઈલમાં ગૂગલની વાહે પડાડી હો ને તો આપણી જૂની પરંપરા ઈ વઈ જાય ઈવા દી આવશે. તો મિત્રો મારું કહેવાનું એમ છે કે તમે પણ ધ્યાન રાખજો, મોબાઈલ જોવાનું બંધ ન કરાય. મોબાઈલ લઈ અટાણે સારી જ વસ્તુ છે પણ માપનો જોવાનો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.